નમસ્કાર મિત્રો, મેઘ તાંડવથી જીવન અસ્તવ્યસ્ત, રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા 55ના મોત। જેમ એક મોટા સમાચાર સામે આવ્યા। રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને પગલે ઠેર ઠેર વરસાદ પડ્યો હતો, તેમજ ભારે પવન સાથે માવઠું થતાં અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન પહોંચ્યું હતું। અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા અને પાટણ સહિત અનેક સ્થળે વીજળોપ અને વૃક્ષ ધરાશયી થયા હતા। આ માવઠામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। ભેંસ, ગાય તેમજ 40થી 50 જેટલા ઘેટા બકરાના મોત થયા હતા। હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 2 દિવસ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી। જેમ એક મોટા સમાચાર સામે આવ્યા। પાટણમાં 2 લોકોના મોત। પાટણ જિલ્લામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેથી ઝાડ પડવાના બનાવો પણ બન્યા હતા, તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદ વચ્ચે 2 લોકોના મોત પણ થયા હતા। ચાણસ્દ તાલુકાના જીલિયા વાણસા ગામે વીજળોપ તૂટીને એક શખ્સ પર પડતા તેનું કરુણ મોત થયું હતું। આ ઉપરાંત સિદ્ધપુર વરસાદને પગલે એક યુવક બાઇક સાથે ઊભો હતો, તે દરમિયાન ભારે પવન આવતા એક વૃક્ષ ધરાશાયી થઈને યુવક પર પડતા તેનું મોત થયું હતું।